તો ભાઈઓ ગોપાલભાઈ ઇટાલીએ ખરેખર એક ખુલાસો કર્યો છે. ભાજપ કર્મચારી એટલે કે પોલીસના જે અધિકારીઓ છે મિત્રો તે બધા બંદોબસ્તથી આવ્યા છે મિત્રો, તેનો ખુલાસો કર્યો. સાંભળો પહેલા. પાડેલ હતા, એમની પાસે પ્રિઝન વાન હતી, એમની પાસે બધું જ હતું. એનો અર્થ એમ કે ભાજપી કડદા પાર્ટીના નેતાઓના કહેવાથી કડદાબાજોને બચાવવા માટે, ચોર લૂંટારા લફંગાઓને બચાવવા માટે પોલીસ માર મારવાની તૈયારી સાથે, ખેડૂતોને ડરાવવાની તૈયારી સાથે ત્યાં હાજર રહ્યા હતા. નહીતર તો પોલીસ ભલે આવે તો હળદર. ગોપાલભાઈ ઇટાલીએ ખરેખર આ કહી રહ્યા મિત્રો, શું સાચું કહી રહ્યા છે? કારણ કે જે શાંતિપૂર્વક જે આંદોલન કરવાનું હતું, ખેડૂતો માટે જે ન્યાય માટે જે અવાજ ઉઠાવવાનો હતો, તેની અંદર ગોપાલભાઈ ઇટાલિયા અને ત્યારબાદ મિત્રો ઘણા બધા લોકો એની અંદર જોડાણા હતા. જે શાંતિપૂર્વક આંદોલન કરવાનું હતું, તો તેની અંદર મિત્રો આટલો બધો બંદોબસ્ત કેમ કરવામાં આવ્યો હતો મિત્રો? આવી તો ઘટના બનવાની નથી, અને જે કાંઈ આંદોલન થઈ રહ્યા હતા તે શાંતિપૂર્વક થવાના હતા. તો તેની અંદર આવું બધું હેલ્મેટ સાથે લાઠીચાર્જ ને બધું મિત્રો આવું કેમ કે આંદોલન કર્યું? ગોપાલભાઈ ઇટાલિયા ખરેખર આ પોલીસ કર્મચારી માથે ખુદ કહી રહ્યા છે કે તમે આટલા બધા બંદોબસ્તથી કેમ આવ્યા? તમારી કોઈક સાલ હશે આમાં. અને તમે જે આ ગરદાને જે કાર્યકર્તા છે બધા છે, ગરદા કાપતા હતા કપાસની અંદર, તેને તમે એની સાથે મળેલા છો. ગોપાલભાઈ ઇટાલિયા એવી ટીકા કરી રહ્યા છે મિત્રો. ખરેખર તમે વિડીયોની અંદર બતાવજો કે આ ગોપાલભાઈ ઇટાલિયા જે કહી રહ્યા છે, જે પોલીસ કર્મચારી બધી તૈયારીથી કેમ આવ્યા હતા, શું આવું કરવાનું હતું? શું આ ગાડી જે પોલીસવાળાને જે બોલેરો ભાંગ્યો તે પોલીસ કર્મચારી સાથે રહીને જ આવું કરાવ્યું છે મિત્રો? ખરેખર ગોપાલભાઈ ઇટાલિયા એમ કહી રહ્યા છે કે તેઓ સાથે રહીને આ બધું કરાવ્યું છે. અને આટલી બધી આમ આંદોલનનું એવું બધું જોરદાર એટલે કે મારામારીને અફરાતફરીથી કરવાનું છે કે ફરીવાર કોઈ આંદોલનની અંદર જોડાવાનું નામ ન લે શકે. એટલા માટે આવું બધું આંદોલન કર્યું છે. ગોપાલભાઈ ઇટાલિયા એવું કીધું મિત્રો. વિડીયો સારો લાગે તો લાઇક કરજો, ચેનલ પર ન હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો. અને હજી ઘણા બધા વિડીયો લાવવાના, તો બધા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.